નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે થરા ખાતેની કેજી હોસ્પિટલથી। થરા ખાતે આવેલ કેજી હોસ્પિટલમાં 28 વર્ષીય યુવતી ભારતીબેન ઠાકોરના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે। ગરીબ પરિવારની દીકરી ભારતી ઠાકોરને 16 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને 17 એપ્રિલે તેમની તબિયત વધુ લથડી હતી। 17 એપ્રિલે તેમનું ઓપરેશન શરૂ કરવામાં આવેલું અને ઓપરેશન શરૂ કરતા એ દરમિયાન તેમની તબિયત વધારે લથડી હોવાથી ડોક્ટરોએ તેમને અન્ય ખસેડવાની સલાહ આપી હતી। કેજી હોસ્પિટલની જ એમ્બ્યુલન્સમાંથી યુવતીને અન્ય રિફર કરાતા રસ્તામાં જ તેઓનું મૃત્યુ થયું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। પરિવારજનો દ્વારા ડોક્ટરના ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। યુવતીના મૃતદેહને ધારપુર ખાતે પીએમ કરવા માટે લઈ જવામાં આવ્યો છે। અમારા કાકાના છોકરાના વાઈફ છે, એમને કેજી હોસ્પિટલ થરા ઓપરેશન માટે એડમિટ કરવામાં આવ્યા હતા। એવું કહેવામાં આવ્યું હતું કે ગાંઠ છે। પછી કાલે સાંજે અમે ત્યાં ગયા હતા હોસ્પિટલ ઉપર કે અમારે મશીન ખરાબ છે કે મશીન અમારે મંગાવવું પડશે, એટલે રાતે વહેલા મોડા આવશે તો સવારે ઓપરેશન કરશું। ત્યારબાદ અમને રજા આપવામાં આવી, એટલે અમે ઘરે આવી ગયા। ઘરે આવીને ફોન કરવામાં આવ્યો કે મશીન આવી ગયું છે, તમે અત્યારે અહીંયા એડમિટ થઈ જાઓ। અત્યારે એડમિટ તમે થઈ જશો તો સવારમાં ઓપરેશન કરશું। એટલે સવારમાં 10 વાગે ઓપરેશન ઉપર લઈ ગયા અમને, અને રાત્રે બાટલાને એવું ચડાવ્યું હતું। તો 10 વાગે ચાલુ ઓપરેશનમાં 10 વાગ્યા પછી અમને બોલાવવામાં આવ્યા કે અમની સિરિયસ કન્ડિશન છે તો તમારે આગળ લઈ જવા પડશે, અમારી કારી લાગે એમ નથી। તો ચાલુ ઓપરેશને અમને બહાર કાઢવામાં આવ્યા, એમ્બ્યુલન્સમાં ચડાવ્યા। ત્યારે જ અમને એવું હતું કે અમને હવે કાંઈ શરીરમાં છે નહીં, એક્સપર્ટ થઈ ગયેલ હતા। તે છતાં અમે ધારપુર હોસ્પિટલ પીએમ કરાવવા માટે લઈને આવ્યા છીએ। ઓકે, તમારું નામ જણાવશો? મારું નામ પરેશભાઈ।